આપણે કોઈને કોઈ આપણા છોકરાને આગળ વધારવા માટે કરીને મહેનત કરાવવા માટે એનું જીવન સુધારવા માટે આપણે કંઈક ને કંઈક મહેનત કરતા હોઈએ છીએ. પરિવારની અંદર એક છોકરો હોય છતાં એને અમદાવાદ સુધી સુરત સુધી ભણવા માટે મૂકી શકે, પણ જો એનો એ જ કોઈના ઘરે પરિવારમાં માનસિક રીતે જન્મ લીધો હોય અને ક્યાંય મૂકે તો એને આખું ગામ અને આખી સમાજ કહેવાવાળું થાય કે તમે ફલાણી જગ્યાએ મૂક્યો. સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ. આપણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર થોડા ટાઈમ પહેલાં પિયુષભાઈ અહીંયા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાં એમના પિતાજી સાથે આવેલા હતા. આજે ગુરુ પૂર્ણિમાના કાલ દિવસે પોતે અહીંયા વધાર્યા હતા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન. તો એમને મેં જાણ કરી હતી કે કાલ તમે વધારજો. પિયુષભાઈને પાછા ઘરે લેવા માટે કરીને આવ્યા છે કે પિયુષભાઈને જવાની ઈચ્છા છે એટલે એમને લેવા માટે આવ્યા. પિયુષભાઈએ કાલે કીધું હતું કે મને લેવા માટે આવજો, એટલે પિયુષને લેવા માટે કરીને આવ્યા છે. પિયુષ ઘરે જવું છે ને? કયા કારણોસર કે પિયુષભાઈના પિતાજીને પાછા અહીંયા લેવા માટે કરીને આવ્યા આપણે પિયુષભાઈના પિતાજીને સાથે સાંભળીશું કે પોતે જ આપણને જણાવશે કે કયા કારણોસર પિયુષને અહીંયા લેવા આવવું પડ્યું. સીતારામ ભગવાન. બાપુ એમ છે સીતારામ. સીતારામ. હા. કે સમાજમાં એવું બધાને કે આશ્રમ છે, પણ ખરેખર આ આશ્રમ છે બાપુ એક સંસ્થા છે અને એની અંદર દરેક બાળકોને સારું એવું શિક્ષણ મળે છે, આધ્યાત્મિક શિક્ષણ, બધી રીતે શિક્ષણ મળે છે. બરાબર. જે આપણે મા બાપ જે શિક્ષણ ન પૂરું પાડી શકીએ એનાથી ઘણું સારું એવું શિક્ષણ આપણા બાળકોને મળે છે, એટલે ઘણું સારું છે. પણ શું છે કે અમુક નેગેટિવ વિચારો માણસો વિચાર કે આ આશ્રમ છે, આશ્રમ વાસ્તવમાં આશ્રમ નથી બાપુ, આ એક સંસ્થા છે. છોકરાના માનસિક જે વિકલાંગ છે શિક્ષકો એમને ભણવા માટેની સ્કૂલ છે બાપુ. બરાબર છે. એટલે હવે એને ઘેરાબાની થોડી ઈચ્છા થઈ જાય એટલે હું થોડો ઘેર લઈ જઈશું. બરાબર છે. હા, ઘરે કહો તો લઈ જાવ એટલે મતલબ તમારે બધાના કોઈના જે કહેવાથી હા કે ભાઈ અહીંયા કેમ મૂક્યો. હા, એ મેન વોચ. બસ. હા હા, એ જ. હા, બસ એના આમ કારણે સુખ શાંતિ જી બધી વાત શાંતિ. પિયુષ અહીંયા આવ્યો એના પછી અને અત્યાર સુધી તમને પહેલાં તમે અહીંયા મૂકવા આવ્યા હતા ત્યારે અને આજે અહીંયા લેવા આવ્યા, કોઈ વાતાવરણ ફેર લાગે છે શરીર માથે બીજે? ઘણું સારું છે. હા, ઘણું સારું, ઘણો ફેર છે. ફેર છે? હા, ઘણો ફેર બાપુ. હા, ઠીક છે. પ્રભુજી આજ અહીંયા પિયુષભાઈને લેવા માટે કરી અને એક જ કારણોસર આવ્યા છે. જો કે આ પહેલાં પણ મારે વાત થઈ ચૂકી હતી એકવાર ફોનમાં. અમુક કોઈક ઘર પરિવારની અંદર આવો માનસિક રીતે કોઈના કોઈ પ્રોબ્લેમો હોઈ શકતા હોય છે. તો આ પ્રોબ્લેમના કારણે આપણે ઘરે કાયમી એની વ્યવસ્થાઓ બધી કરતા જ હોઈએ છીએ, પરંતુ આપણે કોઈને કોઈ આપણા છોકરાને આગળ વધારવા માટે કરીને મહેનત કરાવવા માટે એનું જીવન સુધારવા માટે આપણે કંઈક ને કંઈક મહેનત કરતા હોઈએ છીએ. પરિવારની અંદર એક છોકરો હોય છતાં એને અમદાવાદ સુધી સુરત સુધી ભણવા માટે મૂકી શકે, પણ જો એનો એ જ કોઈના ઘરે પરિવારમાં માનસિક રીતે જન્મ લીધો હોય અને ક્યાંય મૂકે તો એને આખું ગામ અને આખી સમાજ કહેવાવાળું થાય કે તમે ફલાણી જગ્યાએ મૂક્યો. તો જો તમે તમારા ડાયા છોકરાને સુધારવા માટે ભણાવવા ગણાવવા મૂકી શકો છો, તો એમને ત્યાં કોઈ માનસિક રીતે જો પ્રોબ્લેમ આવો હોય અને એ છોકરાને આગળ સંસ્થાની અંદર એને કંઈક ને કંઈક એના જીવન માટે એ સુધરી જાય અને કંઈક કાર્ય સારું કરી શકે એના માટે આગળ મૂકે તો આમાં ક્યારેય કોઈ ભૂલ હોતી નથી. જે પરિવાર મૂકવા હોય એમની ક્યારેય કોઈ ભૂલ હોતી નથી. આ જે પણ કોઈ પણ આ વાત જે કરે છે એ હકીકતની અંદર એમની વાત ગલત છે કે આ તમારી ભૂલ છે કે કોઈકનું જીવન સુધરતા તમારા શબ્દોના કારણે એનું જીવન અટકી જાય છે. એટલે મહેરબાની કરી ક્યારેય કોઈ પણ જગ્યાએ આ રીતે કોઈને જો એને સંસ્થાની અંદર સેવા મળતી હોય અને એનું જીવન સુધરતું હોય તો એના માટે અવશ્ય આપણે મદદ કરવાની જરૂર છે. એના કારણે ક્યારે કોઈને પાછા લાવવાની કોશિશ ના કરવી કે જેના કારણે એનું જીવન ધીમે ધીમે બેકાર થયા જાય. આજ પિયુષભાઈ અમારે અહીંયા હતા એ પછી ઘણા ફાયદા છે પિયુષભાઈને. ગૌશાળાની અંદર જવાનું, અહીંયા ભગવાનની આરતીમાં જવાનું, ચાલીસા કરવાની, એના કારણે ઘણા ફેર પડી. પરંતુ સમાજને ક્યારે અને એક વસ્તુ મને ઘણીવાર યાદ આવે છે, કોઈ પણ વસ્તુ કાર્ય કરતા હોય ત્યારે લોકો કહેતા કે 4 માણસ શું કહેશે, 4 માણસ શું કહેશે, 4 માણસ શું કહેશે, અને 4 માણસ અંતમાં એ જ કહે છે કે રામ નામ સત્ય છે, રામ બોલો ભાઈ રામ. 4 માણસો આજ જ કહે છે, બીજું કાંઈ કહેવાનું નથી. આખું જીવન તમે ગમે તે કાર્ય કરીને મરી જાઓ, સારું કરો યા ખરાબ કરો, 4 માણસ શું, 4 માણસ અંતમાં આજ કહે, બીજું કાંઈ કહેતા નથી. એટલે જીવનની અંદર જે પણ જેને આવી માનસિક રીતે કોઈ પ્રોબ્લેમ છે તો એમના સુખ માટે, એમના કંઈક જીવન માટે, એમના કંઈક આગળ સારું કાર્ય થાય એના માટે આગળ મૂકતા હોય તો એમને હમું સાથ આપવાની જરૂર છે. ક્યારેય પહેલું કરવાની જરૂર નથી કે આપણે પહેલું કરી શકીએ.
એટલે આજ પિયુષભાઈને અહીંયાથી અમને ઘરે જવા માટે કરીને વિદાય આપવાની છે. પિયુષભાઈ આવ્યા ત્યારે આપણે તમે આગળનો વિડીયો જોયો હશે, એની અંદર એમના ફોન માટે આપણે ટચ નથી થવા દીધા, પણ પિયુષભાઈનો પછી બીજે દિવસે ફોન જમા થઈ ગયો હતો. તો આજ સુધી ફોન આપણી પાસે જ હતો. હવે પિયુષભાઈને ફોન પણ પાછો દેવાનો. પણ પિયુષભાઈ ફોન જોઈએ છે? નહીં બેટા, ફોન તો નહીં મળે. હે, થોડી વાર આપણે 2 મિનિટ પિયુષભાઈથી વાત કરશું. હા પિયુષભાઈ, આજ કારણ કે પિયુષભાઈ અહીંયા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમને સ્ટાફવાળાને બીજાને બહુ આનંદ આવ્યો છે, અને અમારો આત્મવિશ્વાસ છે કે પિયુષભાઈ પરફેક્ટ થઈ ગયા છે. અને પિયુષભાઈ અને સમાજને એક દિવસ આ સંસ્થાનું જ્યારે એનું જે ધ્યેય છે વો સમજાશે, એ દિવસે પાછા વોના વોજ કહી શકે નહીં આ સંસ્થામાં જરૂર છે, અને એમને આ શિક્ષણ માટે કરીને મૂકો. કારણ કે અમારી પાસે અઠીલાનું ગૌ માતાનું બહુ મોટું શિક્ષણ છે અહીંયા. બસ બસ, તો હા ઠીક છે. 2 મિનિટ આપણે પિયુષભાઈથી પણ વાત કરશું. સીતારામ. સીતારામ. અમારે પિયુષભાઈ આટલું જ બોલશે, સીતારામ નહીં બોલે, સીતા જ બોલશે. પિયુષભાઈ, આ ફોન તમારો જમા થઈ ગયો તો જોઈએ છે હવે? હા, નહીં બકા, ફોન તો નહીં મળે. ફોન મારી પાસે રાખો, તમે જાઓ. હા, ફોન વગર જાઓ. તમારે ફોન શું કરવો છે? ના, તે ફોન જોવા ભાભી ફોન કરો. ને ફોન નહીં જોતો? ભાભી ફોન કરો. ના, નહીં કરતો કોઈ. આશાને ફોન કરો. તાર કાકાએ ના પાડ્યો અને તાર ભાઈએ ના પાડ્યો ફોન નહીં આપવાનો. ત્યાં જાય ના, તમે ઘરે જયારે મસ્તી કરો છો બહુ. મસ્તી કરો પછી હેરાન કરશો તો માફી કહો. પણ હું માફી કઈ રીતે કહું? તું માફી કે હું માફી? હા, સારું માફી. હાલો તું બેસો, હમણાં નહીં, હમણાં બેસો, હમણાં પછી હાલો. હે, તો તારે ઘરે જવું હોય? ઘરે જાવ તો જુઓ, તારા પપ્પાને ભારા ભરાવવા પડશે, ઉપાડી લાવવા પડશે. ઘરે તારી બાઈ માટે કરી કામ કરવું પડશે, વાસણ ધોવા પડશે. ધોશે ને? સફાઈ કરશે? હા, વાસણ કચરાઓ બધું કરશે. પછી ભેંસોનું છોણ નોખશે ગૌ માતાનું. તારા પપ્પા વઢાવવા માટે જશે ને બાજરી? નહીં જાય તારા પપ્પા ફોન કરાવું, ગાડી લઈને લેવા આવું. પાક્કો? અને અહીં પાછા ક્યારે આવશો? કાલ આવશો રે? અહીંયા મજા આવે ને? તો બસ હવે ફોન મારી રીતે હું રાખું અને તમે હવે જાઓ. હો ના, ફોન જોઈએ બેટા, ફોન રાખવા દો. ના, ફોન હું મૂકી દઉં. ફોન ભલે ના, ફોન ભલે દો. હા, જોઈએ ફોન પાક્કો? ઘેર ના મેલીને આવે? ના ના બેટા, ફોન તો રાખવા દે. ફોન તો બેટા દે, મારે જુએ બેટા. ભાઈ દેન રો. સીતારામ. ખુશ થઈ ગયો? હા, તો હસવો કાર. હા, વાહ વાહ વાહ, સીતારામ સીતારામ. બહુ આનંદ આવી ગયો આજ પિયુષભાઈ. ખુશ? હા જી ભગવાન. આ શું હોય? મોરપીંછ. વાહ ભગવાન, આ ભેટ પૂજા લઈને આવ્યા મારા માટે. વાહ વાહ ભગવાન, વાહ, જય હો જય હો. દ્વારકાધીશના મુંગટ માથે સુશોભિત રેવા વાળી વસ્તુ એટલે અમૂલ્ય, જેની ક્યારે કિંમત ના થઈ શકે, અને જેની અંદર આપણે ઘણીવાર વિચારતા હોય કે આની અંદર એક રીતના કુદરતે રંગ પૂરેલા છે કે આજ સુધી ક્યારે કોઈ વૈજ્ઞાનિકને આનો રંગ મળી નથી શક્યો કે આ રીતે આના રંગ બનાવવાના, આ રીતે એને આ રીતે રંગ પૂરવો. કારણ આ કુદરતી રંગ છે. વૈજ્ઞાનિક ગમે તેટલું સંશોધન કરે આનો રંગ ઉતરી જશે, પણ આ જીવનની અંદર આ કુદરતે પૂરેલો ક્યારે રંગ ઉતરશે નહીં. બહુ મોટી સારી ભેટ આપી છે. ભગવાન શ્રી કૃષ્ણની, દ્વારકાધીશની, અઠીલા હનુમાનજી મહારાજ ગૌ માતાની સદૈવ કૃપા બની રહે. હા પિયુષ, ખુશ રહો બગા. હા હા, પણ ઘરે જવાનું ને બેટા હવે. હા, તારા પપ્પા જાય તો રહી જા બેટા. હોવા હોય. સીતારામ. સીતારામ બોલો બેટા. ભાડા ઉપાડશો ને બેટા? પાક્કો ને? ઠીક છે. આજ પિયુષભાઈને આપણે વિદાય આપીએ છીએ આનંદથી. એમનું જીવન ખૂબ ખુશીમય અને આનંદમિત રહે એવા અઠીલા હનુમાનજી મહારાજની પ્રાર્થના સાથે પિયુષભાઈને આજે હવે ઘરે જવા માટે વિદાય આપીએ. સીતારામ સીતારામ. જય ગૌ માતા, જય ગોપાલ.